હાય ગાઈસ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે જો આપણે મુઠિયા ઢોકળા બનાવવાના છે। તેમાં જો આ 4 વાટકા ભાખરીનો જાડો લોટ છે, આ 3 વાટકા આપણે બાજરાનો છે અને 1 વાટકો આપણે ચણાનો લોટ છે। એમાં આપણે સૌપ્રથમ પહેલા નાખશું દૂધી। અમે આ દૂધી બધી નાખી દેશું। આપણે આમાં 250 દૂધી છે અને જો આપણે વધારે નાખવી હોય તો નાખી શકીએ છીએ। પછી જો સૌ પહેલા આપણે આ આદુ મરચી માં શું છે? બટા છે મરચી અને આદુની પેસ્ટ છે। તીખી નહીં લાગે ને? ના ના નહીં લાગે હો। અને આ જો આ અજમો છે, જેથી કરીને આપણે પાચન થઈ જાય। બાજરાનો લોટ છે એટલે। અને આ પેલા આ છે આપણે મેથી, આ મેથી છે સૂકી। પછી આ લીલા ધાણા છે, આ લીલા ધાણા નાખવાના 8 ચમચી। પછી આપણે આ નવીન આજ ખેલે કાંદા નાખવાનું। બેનને મન થયું છે તે કે મમ્મી કાંદા નાખીએ। મેં ચાલો આપણે આપણા કાંદા નાખી દઈએ। કાંદા નાખી દીધા। પછી હવે આપણે નાખશું આ નમક સ્વાદ અનુસાર। આ નમક નાખશું પોણા 2 ચમચી જેટલું છે, પણ આપણે થોડુંક કોઈ નાખી દઈએ વધારે। અને 1 ચમચી આપણે નાખી દઈએ, ખાંડ નાખી દઈએ। અને આ 2 ચમચા 2 થી 1.5 ચમચો આપણે નાખ્યું તેલ નાખ્યું છે। અને હવે આપણે આ નાખીએ છીએ આપણે ટાટાના ઢોકળાના જે સોડા આવે ને તે એ નાખી દઈશું। ચાલો આવી રીતના એટલે આમ કરી અને આ નાખ્યા। પછી આપણે નાખશું તેમાં લીંબુ। બસ હવે એક જ આ લીંબુ સોડા પાડવા માટે જ નાખેલું છે। જો આપણે 2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 3 ચમચી આપણે જીરું નાખી દઈએ। અને 1 ચમચી ગરમ મસાલો નાખી દઈએ। અને આ હિંગ નાખી દઈએ। હવે આ બધું આપણે મિક્સ કરશું। અને આ જો આપણે જે રીતના જોઈએ ને એ જ રીતના જો આપણે લોટ આ બંધાઈ ગયો છે। આપણે આવો ઢીલો એટલો જો મીડિયમ ઢીલો રાખવાનો છે। હવે આને આપણે 10 મિનિટ આપણે આને મૂકી દેવાનું છે ઢાંકીને। આપણે જો આવી રીતના નાના નાના મુઠિયા કરી અને વાળી અને મૂકવાના છે। જો આવી રીતના ગોઠવતા જવાના છે। જો ચણવા મૂકી દઈએ। હવે એને આપણે 20 થી 25 મિનિટ માટે આપણે એને રહેવા દેવાના છે। ચાલો જો તેલ આવી ગયું છે અને આપણે વઘાર કરવા મૂકી દીધે રાઈ અને જીરું એમાં નાખી દઈએ રાઈને। હવે આપણે આ તલ નાખી દઈએ લીમડો ઢોકળામાં નાખી દેવાના છે। અને જે હલાવી આ થઈ ગયા મિક્સ। જો કેવા મસ્ત લાગે। હવે આપણે એને થોડાક ગરમ કરીએ। મુઠિયા ઢોકળા જે બનાવ્યા હતા એ બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે। હવે આપણે આ ભાણીબેન જે આવ્યા છે એને આપણે પેલા ખવડાવવા તીખી કે સોસમાં બટા સોસમાં એને સોસમાં બહુ ભાવે છે એટલે જો એને આ ખવડાવ્યા। અને આ થોડુંક આને દહીં પણ ખાવાથી એટલે મજા આવશે। જો ચાલો ગાઈસ જો કેમ લાગે તમને? ચાલો જમવા